નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું પશુ રોગ નિયંત્રણ. પશુઓમાં થતા વિવિધ રોગો, એના લક્ષણો શું હોય, એના માટે આપણે શું સાવચેતી રાખવી પડે વગેરે વિશે. સામાન્ય રીતે પશુઓમાં ચેપી તથા બિનચેપી એમ બે પ્રકારના રોગો થતા જોવા મળે છે. ચેપી રોગ મુખ્યત્વે બેક્ટેરિયા, વાયરસ તથા પ્રોટોઝોઆ દ્વારા ફેલાતા હોય છે. વાત કરીએ બેક્ટેરિયા દ્વારા થતા રોગ, એમાં પ્રથમ રોગ છે ગળસુંડો યાની કે એચએસ. મુખ્યત્વે ગાય ભેંસમાં આ રોગ થતો જોવા મળે છે. ખાસ કરીને આ રોગ નાની પાડી કે વાછરડાને થાય છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન કે ચોમાસા પછી આ રોગ થતો જોવા મળે છે. લક્ષણો: 105° 108° ફેરનહીટ આસપાસ તાવ બતાવે, મોઢામાંથી લાળ પડે, શ્વાસોશ્વાસ વધે, ધબકારા વધે, ગળાના ભાગે સોજો આવે, ગળામાંથી અવાજ પણ નીકળે. 24 થી 36 કલાકમાં પશુનું મૃત્યુ પણ થઈ શકે છે. સાવચેતી: તાત્કાલિક પશુ ચિકિત્સક પાસે સારવાર કરાવી. ઉપાય: આ રોગના નિયંત્રણ માટે દર 6 માસે તેનું રસીકરણ કરાવવું જોઈએ. ચોમાસા પહેલાં મે-જૂનમાં તથા ડિસેમ્બરમાં તેની રસી મુકાવી હિતાવહ છે. બીજો રોગ છે ગાંઠિયો તાવ યાની કે બીક્યુ. મોટા ભાગે ડુંગરાળ પ્રદેશોમાં આ રોગ જોવા મળે છે. લક્ષણો: પશુને પાછલા પગ પર સોજો આવે, સખત તાવ આવે, પશુ બેચેન બની જાય, ચાલી ન શકે, થાપાના ભાગે ખરાબ વાસવાળું કાળું પ્રવાહી ભરાયેલું હોય, ત્યાં સોજાની જગ્યાએ થપકારવાથી ક્રિપિટેશન સાઉન્ડ એટલે કે ફુગ્ગાનો ચચરાટીવાળો અવાજ આવે. રોગની તીવ્રતામાં 24 કલાકમાં પશુ મરણ પણ પામી શકે છે. ઉપાય: ગાંઠિયો તાવ યાની કે બીક્યુનું વેક્સિનેશન ચોમાસા પહેલાં ભૂતકાળમાં જ્યાં રોગચાળો જોવા મળ્યો હોય તેવા રોગના શક્યતાવાળા વિસ્તારમાં કરવું જોઈએ. ત્રીજો રોગ છે કાળિયો તાવ યાની કે એન્થ્રેક્સ. આ રોગ અત્યંત ચેપી રોગ છે જે ગાય, ભેંસ, ઘેટા, બકરામાં થતો જોવા મળે છે. વાતાવરણમાં ફેરફાર કે બદલાવ આવે ત્યારે આ રોગ જોવા મળે છે. ખાસ કરીને નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન ચરિયાણ દરમિયાન પરિપક્વ પાકું ઘાસ ખાતા તેના જડિયા મોઢામાં વાગે છે, જેથી મોંમાં ઉજરડા ચાંદા પડે છે. તે વાટે જંતુઓ શરીરમાં દાખલ થાય છે. આ જંતુઓ શરીરમાં કાતિલ ઝેર પેદા કરે છે. તેની અસર પામેલું પશુ 2 થી 3 કલાકમાં મૃત્યુ પામી શકે છે. લક્ષણો: આ રોગ થતાં પશુ સૂનમૂન શાંત થઈ જાય છે તો ક્યારેક ઉશ્કેરાટ અનુભવે છે. 107° ફેરનહીટ જેટલું શરીરનું તાપમાન જોવા મળે છે. શ્વાસ ઝડપી બને છે, આંખો લાલ થઈ જાય છે, શરીરના કુદરતી દ્વારમાંથી લોહીનો સ્ત્રાવ જોવા મળે છે, દૂધમાં એકાએક ઘટાડો જોવા મળે છે, દૂધમાં લાલાશ અથવા પીળાશ જોવા મળે છે, ક્યારેક ઝાડા થાય, જીભ તથા ગળાના બંને પગના વચ્ચેના ભાગે કે યોની ભાગે સોજો આવે છે, ગાભણ પશુ તરવાઈ જાય કે મરણ પણ પામે છે. ઉપાય: આ રોગની રસી જૂન દરમિયાન મુકાવવી જોઈએ. જ્યાં રોગ થયો હોય ત્યાં 3 વર્ષ સુધી સતત રસીકરણ કરાવવું જોઈએ. આ રોગ મનુષ્યમાં પણ થઈ શકે છે. ચોથો રોગ એન્ટ્રોટોક્સમિયા માથાવટુ યાની કે આંત્રવિષ જ્વર. મુખ્યત્વે આ રોગ ઘેટા બકરામાં થતો જોવા મળે છે. લક્ષણ જોઈએ તો માથા, ચહેરા તથા ગરદનના ભાગે સોજો જોવા મળે છે, ઝાડા થાય છે, આંતરડામાં સોજો આવે છે, હાંફ ચડે, નબળું પડી જાય તથા ચકરી ખાઈને પડી જાય. એનો ઉપાય: આ રોગ માટેનું રસીકરણ મે-જૂન માસ દરમિયાન કરવામાં આવે છે. આવા રોગિષ્ટ ઘેટાઓ માટે પાણી તથા ઘાસચારાની અલાયદી વ્યવસ્થા કરવી, વાડાની સફાઈ કરવી તથા મળમૂત્રનો યોગ્ય નિકાલ કરવો. રોગિષ્ટ ઘેટાને ચરિયાણ માટે લઈ જવા નહીં, બીજા ઘેટાથી અલાયદા રાખવા. બીજા નંબરે વાત કરીએ તો વાયરસથી થતા રોગો. એમાં પ્રથમ રોગ છે ખરવા મોવાસા એફએમડી. ખરવાના ટૂંકા નામે ઓળખાતા આ રોગથી જાનવર મરતું નથી, પરંતુ પશુપાલકને આર્થિક રીતે મારી નાખે છે. પશુની ઉત્પાદન ક્ષમતા પર સીધી અસર કરે છે. બળદની કામ કરવાની શક્તિ તેમજ ગાય ભેંસની દૂધ ઉત્પાદન શક્તિ ઘટે છે. લક્ષણો: પશુને તાવ ચડે છે, મોઢામાંથી ખૂબ લાળ પડે છે, જીભ, તાળવા તથા મોઢામાં હોઠના અંદરના ભાગે ફોલ્લા પડે છે, જે ફૂટતા ચાંદા પડે છે, પગની ખરીઓ વચ્ચે પણ ચાંદા પડે છે, દુધાળા પશુનું દૂધ 25 થી 60% સુધી ઘટી જાય છે. ઉપાય: આ રોગના નિયંત્રણ માટે જૂન-જુલાઈ માસમાં અને નવેમ્બર-ડિસેમ્બર માસમાં રસી મુકાવવી જોઈએ. આ રોગના જંતુઓનો નાશ કરવા માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ કાર્બોનેટ તથા સાઇટ્રિક એસિડ જેવા રસાયણ ઉપયોગમાં લેવા જોઈએ. રોગિષ્ટ પશુને અલગ બાંધવા, મળમૂત્રનો યોગ્ય નિકાલ કરવો તથા વાડાની જંતુનાશક દવાથી સફાઈ રાખવી, ઉપરાંત તેના ખોરાક અને પાણીની વ્યવસ્થા અલાયદી રાખવી. પશુના મોં તથા પગની ખરી પોટેશિયમ પરમેંગનેટના દ્રાવણથી સાફ કરવી. એક્રેલિન અથવા હિમેક્સ મલમ કે ટર્પેન્ટાઇન તેલથી ડ્રેસિંગ કરવું જોઈએ. રોગિષ્ટ પશુઓની અવરજવર નિયંત્રિત કરવી જેથી રોગચાળો ફેલાતો અટકે છે. બીજો છે પીપીઆર. મોટા ભાગે ઘેટા બકરામાં થતો આ રોગ ગંભીર તો છે જ, પરંતુ સર્વસામાન્ય પણ છે. આંખ અને નાકમાંથી પ્રવાહી ઝરે, મોઢામાં ચાંદા પડે, દુર્ગંધ મારતા ઝાડા થાય, ત્યારે તાવ આવે,
ઘેટું એકદમ સુસ્ત થઈ જાય, મરણ પણ પામે, ગાભણ ઘેટી તરવાઈ જાય. ઉપાય: પીપ્પીના દ્રાવણથી મોઢું ધોવું. સામાન્ય રોગો. પ્રથમ છે આંતરપરોપજીવી કૃમિથી થતા રોગો. પશુના શરીરમાં આંતરપરોપજીવી એવા કૃમિની હાજરીની પશુ સ્વાસ્થ્ય પર અસર પડ્યા વિના રહેતી નથી. શિયાળાની શરૂઆતમાં આ રોગ દરેક પશુઓમાં વધુ જોવા મળે છે. કૃમિ એ પશુધનનો છૂપો શત્રુ છે, જે પશુઓને ધીમે ધીમે નાશ તરફ લઈ જાય છે. ગોળ કૃમિ, યકૃત કૃમિ, પટ્ટી કૃમિ, રજ્જુ કૃમિ અને નાના કરમિયા જેવા વિવિધ પ્રકારના કૃમિ વિવિધ પ્રકારના પશુના શરીરમાં પાંગરે છે. લક્ષણો: પશુને પેટમાં ચૂંક આવે, વિકાસ રૂંધાય, પાચન શક્તિ નબળી પડે, પાતળા ચીકણા દુર્ગંધ મારતા કાળાશ પડતા ઝાડા થાય, લોહી પાતળું થાય, શરીર ફીક્કું પડે, જડબા નીચે પ્રવાહી ભરાય, વજન ઘટી જાય, દૂધ ઉત્પાદન શક્તિ ઘટી જાય. એના ઉપાય: ચોમાસા પહેલાં તથા શિયાળાની શરૂઆત દરમિયાન નદી તળાવ કિનારાનું ઘાસ ઢોરને ચરવા દેવું નહીં. આ ઉપરાંત બચ્ચાને પ્રથમ 10 દિવસે, 3 માસ, 6 માસ તથા 12 માસની ઉંમરે દવા પીવડાવવી. પશુઓને દર વર્ષે ચોમાસા પહેલાં અને ચોમાસા પછી કૃમિનાશક દવા પીવડાવવી. ત્રીજું, કૃમિનાશક દવાનો ઉપયોગ પશુ ચિકિત્સા અધિકારીના માર્ગદર્શન હેઠળ જ કરવો. બીજો છે આફરો. લીલો ચારો યાની કે રજકો ખાધા બાદ આફરો એકાએક ચડે છે. એના લક્ષણો: ડાબું પડખું અથવા પેટનો આખો ભાગ ફૂલી જાય છે. પશુ અવારનવાર ઊઠબેસ કરે છે. પાછલા પગથી પેટ પર લાત મારવાનો પ્રયત્ન કરે છે. અનેક વખત જીભ બહાર નીકળી જાય છે. શ્વાસોશ્વાસની ગતિ વધારે હોવાથી મોં ખુલ્લું રાખીને શ્વાસ લે છે. આવામાં પશુનું મૃત્યુ પણ થઈ શકે છે. ઉપાય: 500 ગ્રામથી 1 કિલોગ્રામ મીઠું તેલ પીવડાવવું. તેલમાં 20થી 30 ml ટર્પેન્ટાઇન ઓઇલ નાખવું. વિલાયતી મીઠું 400થી 500 ગ્રામ પાણીમાં ઓગાળીને પાવું, જેથી જુલાબ થશે અને પશુને રાહત થશે. બ્લોટોસિલ જેવી દવાઓ પીવડાવવાથી ફીણ અને પરપોટાનો નાશ થતાં પેટમાં ભરાયેલો વાયુ છૂટો પડશે. આહારમાં પ્રોટીન સાથે રેસાવાળો ચારો યોગ્ય પ્રમાણમાં આપવો. ત્રીજો છે આવનો રોગ એટલે કે મસ્ટાઇટિસ. કહેવાય છે કે મસ્ટાઇટિસનો રોગ થવા માટે માણસ જ જવાબદાર છે. આંચળ તથા આવના સંસર્ગમાં કોઈપણ જાતના જીવાણુ આવે અને તેને અનુકૂળ વાતાવરણ મળતા દુગ્ધ ગ્રંથિઓમાં સોજો આવે છે. આંચળ પરની ઈજા, રહેઠાણની ગંદકી, લાંબી અને લટકતી દૂધ ગ્રંથિમાં અંગૂઠા વડે આંચળને દબાવીને દોહવાની રીત, દૂધ દોહનારના હાથની અસ્વચ્છતા તથા પશુની નબળી રોગ પ્રતિકારક શક્તિ જવાબદાર છે. તેના લક્ષણો: દૂધને બદલે પાણી જેવું ચીકણું પ્રવાહી કે પરું નીકળે, કોઈ વાર લોહી પણ પડે, આંચળ તથા આવ કઠણ થઈ જાય, દૂધમાં ગઠ્ઠાઓ પડે, શરીરનું તાપમાન ઊંચું રહે, આવ આંચળ ઠંડા થઈ જાય વગેરે ચિહ્નો જોવા મળે છે. આંચળમાં દવા ચડાવવાની સાથે સાથે અંતઃસ્નાયુમાં દવા ચડાવવાથી સારું પરિણામ મેળવી શકાય છે. ઉપાય: આંચળને દોહતા પહેલાં છાણ માટી સાફ કરવા. દૂધ દોહવામાં નિપુણતા કેળવવી એટલે કે સાચી પદ્ધતિથી જ દૂધ દોહન કરવું. રોગવાળા જાનવરને છેલ્લે દોહવું અને તેનું દૂધ વપરાશમાં લેવું નહીં. દૂધ દોહવા મશીનનો ઉપયોગ કરવો હોય તો મશીન વ્યવસ્થિત સાફ કરવું. આંચળ અને આવને મંદ જંતુનાશક દવા વડે સાફ કરી સ્વચ્છ કપડાં વડે લૂછી પછી જ દૂધ દોહવું. દૂધ દોહન બાદ આંચળને જીવાણુનાશક દ્રાવણમાં બોળવા. ચયાપચયથી થતા રોગો. પ્રથમ છે દૂધિયો તાવ યાની કે સુવા રોગ એટલે કે મિલ્ક ફીવર. વિયાણ પહેલાં, ખાસ કરીને છેલ્લા મહિનાથી 15 દિવસમાં જ્યારે ખોરાક કે શક્તિની દવા સ્વરૂપે પશુપાલક પશુને વધારાનું કેલ્શિયમ આપે છે, જેથી પેરાથાઇરોઇડ ગ્રંથિ નિષ્ક્રિય થઈ જતાં વિયાણ સમયે કેલ્શિયમનું લોહીમાં સ્થાનાંતરણ થતાં સમય લાગે છે, જેથી આ ગાળા દરમિયાન કેલ્શિયમનું પ્રમાણ ઝડપથી નીચું જતાં પશુ સુવા રોગનો ભોગ બને છે. સુવા રોગ ન થાય તે માટે પશુપાલકે વિયાણ પહેલાં વધારાનું કેલ્શિયમ ન આપવું, જે વિયાણ પછી આપી શકાય છે. પશુપાલકો જ્યારે પશુમાંથી બધું જ દૂધ ખેંચી લે ત્યારે પણ આ રોગ થવાની શક્યતા રહેલી છે. લક્ષણો: વિયાણ પછી 24થી 72 કલાકની અંદર પશુ ઠંડુ પડી જાય, ધ્રુજારી અનુભવે, કબજિયાત થાય, એકદમ ખાવાનું કે વાગોળવાનું બંધ કરી દે, જાનવર બેસી જાય કે આડું પડી જાય. ઉપાય: ઘાસની પથારી કરવી, દર કલાકે પડખું ફેરવવું જેથી તેના સ્નાયુ જકડાઈ ન જાય. આ રોગના ઉપચારમાં નસમાં, ચામડી નીચે અને મોઢેથી કેલ્શિયમ આપવું તથા 50 ગ્રામ વિલાયતી મીઠું પણ આપી શકાય. બીજો રોગ છે કિટોસિસ. વાગોળતા અને ઊંચું દૂધ ઉત્પાદન આપતા પશુઓ કાર્બોદિત પદાર્થના ચયાપચયની ખામીને કારણે શર્કરાની ખામી ઊભી થાય છે, જેને લીધે આ રોગ થાય છે. વિયાણ બાદ 1 કે 2 માસ દરમિયાન આ રોગ જોવા મળે છે. લક્ષણો: પશુ ઝડપથી વજન ગુમાવે છે, દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે,
ક્યારેક પશુ ગોળ ગોળ ફરે છે, આંધળું થયું હોય તેમ વર્તન કરે, ક્યારેક ખાણ ખાવાનું છોડી દે છે. રોગની મંદ અવસ્થા એ કોઈ ચિહ્નો બતાવતું નથી, પરંતુ દૂધ ઉત્પાદનમાં ધીમો પણ દૈનિક 1 થી 1.5 લીટર જેટલો ઘટાડો જોવા મળે છે. તેના ઉપાય: આ રોગના નિયંત્રણ માટે પશુ ચિકિત્સકની સારવાર પછી પ્રોપિલિન ગ્લાયકોલ નામની દવા પ્રથમ દિવસે 225 ગ્રામ 2 વખત અને એ પછીના 2 દિવસ માટે 100 ગ્રામ દિવસમાં 2 વખત પીવડાવી શકાય. સર્વસામાન્ય દવા તરીકે ગોળની રસી પીવડાવી શકાય છે.